નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। ભરૂચમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। તસ્કરોએ બેંકમાં ત્રાટકી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો। છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં ચોરીની ઘટનાઓમાં ઉછાળો આવ્યો છે, પરંતુ ભરૂચમાં તો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। ભરૂચના આમદરા ગામની જ્યાં આવેલ HDFC બેંકમાં તસ્કરો ત્રાટક્યા હતા। તસ્કરોએ પહેલા તો બેંકમાં ઘૂસીને બેંકની તિજોરી તોડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તિજોરી ન તૂટતા તસ્કરોએ રીતસરનું એક ટ્રેક્ટર મંગાવ્યું અને આખી તિજોરી જ ટ્રેક્ટર સાથે બાંધી અને ઉઠાવી ગયા હતા। દર બીજા કે ત્રીજા દિવસે ઘરફોડ ચોરીની ઘટનાઓ સામે આવતી હોય છે, જેમાં તસ્કરો લોકોની પરસેવાની મિલકત લૂંટીને ફરાર થઈ જતા હોય છે। પરંતુ ભરૂચમાં તો ચોંકાવનારો ચોરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો, જેમાં તસ્કરોએ બેંકમાં ત્રાટકી તિજોરી તોડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તિજોરી ન તૂટતા તસ્કરો આખી તિજોરી જ ઉઠાવી ગયા। તેમ છતાં તસ્કરોના હાથમાં કંઈ જ ના આવ્યું। જોકે તસ્કરોના એક પણ પ્રયાસો સફળ ન થયા, કારણ કે તેઓ તિજોરી ઉઠાવી ગયા પરંતુ તેને ખોલી ન શક્યા। તિજોરી ન ખુલતા તસ્કરોએ બેંકની તિજોરી અને ટ્રેક્ટર બાજુના ખેતરમાં મૂકી અને પલાયન થવું પડ્યું હતું। સમગ્ર ઘટનાને પગલે ભરૂચ તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે અને તસ્કરો દ્વારા ઉઠાવી જવામાં આવેલ તિજોરી પણ ખેતરમાંથી કબજે કરી છે। તિજોરીમાં રહેલ 19 લાખની રોકડ સલામત હોવાનું સામે આવ્યું છે।